ચારણ નાથ, ભેડી મળી જ્યાં ભાવથી મારી સગડી ચારણ નાથ, પછી અંતરિક્ષમાંથી આવજે મારી મઢડાવાડીમાં. પોષ સુદ બીજ એમાં સોનબાઈના 101મા જન્મોત્સવમાં ગુજરાતના પાટનગર અને શૈક્ષણિક નગરી એવા ગાંધીનગરના આંગણે જ્યાં 5 ચારણી જગદંબાઓના બેસણા છે એવા ખોડિયાર ધામના પાવન પટાંગણમાં પોતાની ઉપસ્થિતિથી આ મંચને ઓજસ્વીતા પ્રદાન કરતા સૌ મહાનુભાવો, સૌ વહાલા જ્ઞાતિજનો અને હું અત્રેથી તમને સોનલ બીજની શુભકામનાઓ પાઠવું છું અને મારા જય માતાજી. મિત્રો, આજનો મારો વિષય છે વ્યસન મુક્તિ અને સોનલમાં. સનાતન ધર્મમાં દરેક અવતારી પુરુષનું એક નિશ્ચિત અવતારી કાર્ય નક્કી થયેલું હોય છે અને જે તે વ્યક્તિએ પોતાનું આખું જીવન એ કાર્ય માટે સમર્પિત કરેલું હોય છે, એ મહાપુરુષ અને જગદંબાએ. તો માં સોનબાઈના જીવનની પણ ઝાંખી કરતા તમને સમજાશે. માએ પોતાનું આખું જીવન સમાજ ઉત્તરોત્તર શિક્ષણમાં આગળ વધે, સમાજ વ્યસનમાંથી મુક્ત બને, સમાજમાં અંધશ્રદ્ધા નિવારણ થાય એના માટે સમર્પિત કર્યું છે. તો ભાઈઓ, આપણે એ જોવાનું રહ્યું, ચારણોનો ઇતિહાસ જોઈએ તો શંકરનો ગણ એવો ચારણ એ મૃત્યુલોકમાં એક પથદર્શક, એક માર્ગ ચિંધવા, એક દિશા નિર્દેશ આપવા માટે આવ્યો હતો. તો આ વ્યસન રૂપી દૂષણ સમાજમાં સૌપ્રથમ તો પ્રવેશ્યું ક્યાંથી, એ એક વિચારવા જેવી બાબત છે અને એ આખું એક અલગ સંશોધનનો વિષય છે. પણ હું મારી સામાન્ય સમજથી કહું તો રાજા રજવાડાઓના વખતમાં રાજાથી ઘનિષ્ઠ નિકટતાના કારણે, કસુંબો પાવા જેવી પ્રથાઓના કારણે કદાચ ધીરે ધીરે આ વ્યસન સમાજમાં પ્રવેશ્યા હોવાનું માલુમ પડે છે. અને જ્યારે મા ભગવતીના સમયમાં પણ આ વ્યસનના કારણે જ આપણું ચારણ સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે ખૂબ પછાત રહી ગયું હતું. ત્યારે માએ આ વ્યસનનો સૌથી વધુ ભોગ બનેલા અને અંતરિયાળ અને પછાત એવા કચ્છ જિલ્લાના 1 નહીં 2 નહીં 13 પ્રવાસ ખેડી અને વ્યસન મુક્તિનું બીડું ઝડપ્યું હતું. અને માં એક જ વાત કહેતા હતા કે દારૂ મૂકી દૂધડિયા પીજો અને તમે કરજો સેવાના કામ. દારૂ મૂકી દૂધડિયા પીજો અને તમે કરજો સેવાના કામ. ભાઈઓ, તમે સંપીને રહેજો અને આ દુનિયાને દુઃખ ન દેજો. તો આ માં ભગવતીના શબ્દો છે. માં ભગવતીનો એવો જ બીજો મને એક પ્રસંગ યાદ આવે છે, જરપરા ગામનો. કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના જરપરા ગામ એ જ્યાં સુધી મને ધ્યાન છે ચારણોની સૌથી વધુ વસ્તી ધરાવતું ગામ છે. એ ગામમાં કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં માતાજીએ પોતાના આશીર્વચનની શરૂઆત કરી હતી કે ચારણો, જો તમારે શિક્ષિત બનવું હશે ને તો એના માટે પણ સૌથી પહેલા તમારે નિર્વ્યસની બનવું પડશે. અને માએ કહ્યું હતું કે, અને માએ ખાતરી આપી હતી આમ તો, કે ચારણો, તમે એકવાર વ્યસન મૂકો અને નીતિ પર ચાલી જુઓ, હું તમારા ઘરમાં ક્યારેય અન્ન ખૂટવા નહીં દઉં. તો આવી વરુડેશ્વરી ભગવતી આઈ સોનબાઈના શબ્દો દ્વારા તેમની વ્યસન મુક્તિ પ્રત્યેની કટિબદ્ધતાનો ખ્યાલ આવે છે. મિત્રો, આજે ભાઈઓ બહેનો, આજે મારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે પણ સમાજ વ્યસન મુક્ત નથી. આપણે માના 100 જન્મોત્સવની ઉજવણી કરી ચૂક્યા છીએ અને આજે આપણે 101મા જન્મોત્સવમાં છીએ, પરંતુ સમાજ વ્યસન મુક્ત નથી. આજે વ્યસનની સ્થિતિનું સાંપ્રત સમયમાં મૂલ્યાંકન કરવામાં આવે તો તમને સમજાશે કે રાજસ્થાન હોય, એ કાઠિયાવાડ હોય, એ કચ્છ હોય, એના ઘણા ગામોમાં આજે પણ વત્તા ઓછા અંશે વ્યસન જોવા મળે છે. અને દુઃખની વાત તો એ છે કે સોનલ ધામના પાવન પટાંગણમાં પણ તમને જ્યાં ત્યાં પાનની પિચકારીઓ જોવા મળે, બીડી અને સિગરેટના પેકેટો જોવા મળે. તો આ ખૂબ જ દુઃખની વાત છે. અને મને દુઃખ સાથે આશ્ચર્ય તો ત્યારે થાય કે જ્યારે આપણા ઘરે કોઈ સારો પ્રસંગ આવે તો એને પણ આપણે વિવિધ જાતના વ્યસનોના માધ્યમથી ઉજવીએ. એ લગ્ન હોય કે ઇત્યાદિ પ્રસંગો, એની ઉજવણી પણ આપણે વિવિધ વ્યસનોના માધ્યમથી કરીએ. અને મિત્રો, આજે એ સમય આવી ગયું છે કે આપણે આ દિશામાં જાગૃત થવું જ રહ્યું, કારણ કે આ વ્યસને સમાજને ઊંધાઈની જેમ ખાવાનું કાર્ય કર્યું છે. આ વ્યસનના લીધે સમાજે તેના અનેક હિરલાઓ ગુમાવ્યા છે. એ ઈસરદાનભાઈ હોય કે એ જયદેવદાનભાઈ હોય. આજે જ્યારે હું ગાંધીનગરમાં ઊભી છું, ગાંધીનગર સમાજ એટલે ગાંધીનગર ચારણ સમાજ એટલે શિક્ષિત ચારણ સમાજ. એટલે મને આમ ખાતરી છે કે તમારા અહીંયા બેઠેલામાંથી એકમાં પણ વ્યસન નહીં જ હોય. તેમ છતાં આ સમાજની દીકરી તરીકે હું 2 હાથ જોડીને વિનંતી કરી રહી છું કે કોઈ નાનું મોટું પણ વ્યસન હોય તો એ છોડી દેજો, કારણ કે એના દ્વારા જ માના કહ્યા પર ચાલીને
ત્યારે જ આપણે માની સાચી શક્તિ માં શક્તિની સાચી ઉપાસના કરી શકશું. હવે આ દિશામાં આગળ વધવા માટે આપણે કયા હકારાત્મક પ્રયાસો કરી શકીએ એના પણ મારે એક બે ઉદાહરણો આપવા છે. તો એમાં પહેલું ઉદાહરણ છે ચારણ ગૌરવ એવા ઈશ્વરદાનજીના પુત્ર બ્રિજરાજદાનભાઈનું. એટલે બ્રિજરાજદાનભાઈએ એવી જાહેરાત કરેલી છે કે જે કોઈ પણ વ્યક્તિ ચારણ હોય તો એમનો વિશેષ રાજીપો છે. જો કોઈ પણ વ્યક્તિ વ્યસન મૂકશે તો એ ત્યાં ફ્રી ડાયરો કરશે ને એમની પહેલને વધાવશે. તો હું માં ભગવતીની એવી પ્રાર્થના કરું છું કે એમને એમના કાર્યોમાં સફળતા પ્રદાન કરે. એવું બીજું ઉદાહરણ છે મારા બાપુજીનું, શ્રી ધનરાજભાઈ ગઢવીનું. મારા બાપુજીને માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા અને માતાજીના પર કંઈક વિશેષ કૃપા એમના ઉપર હોવી જોઈએ. એટલે આપણે ગયા વર્ષે જ્યારે માના 100મા જન્મોત્સવની ઉજવણી કરી ત્યારે મારા બાપુજીનો જન્મદિવસ હતો 13 જાન્યુઆરી 2024. ત્યારે મારા બાપુજીએ નક્કી કર્યું કે માના શતાબ્દી મહોત્સવનો મારો આ જન્મદિવસ હું એમના ઉપદેશો પર ચાલીને મનાવીશ. અને એમણે નક્કી કર્યું કે હું 100 ચારણોને વ્યસનમાંથી મુક્ત કરીશ. મને આજે જણાવતા ખૂબ આનંદ થાય છે કે એમાંથી 20 ચારણોને એમણે વ્યસનમાંથી મુક્ત કરાવી દીધા છે. તો આપણે આ દિશામાં આગળ વધવાનું છે. આઈમાં તો એમ કહેતા કે વ્યસન તો એની મૂળ પ્રકૃતિમાં જ નિંદાપાત્ર છે, પણ વ્યસન કરતો ચારણ વધારે દોષી શા માટે છે? કારણ કે એની ભૂમિકા દિશા ચીંધવાની છે, એની ભૂમિકા દીવાદાંડીની છે. બરોબર, સમાજને એની પાસેથી અપેક્ષાઓ વધારે છે. એટલે મારે એ કહેવું છે કે અને માં એ કહેતા કે ભાઈ તમારે નશો જો કરવો હોય ને તો નશો ચારણત્વનો કરો. તમારે નશો કરવો હોય તો સમાજ સેવાના કામોનું કરો. તમારે નશો જ કરવો હોય તો ભગવત ભક્તિનો કરો. તમારે નશો જ કરવો હોય તો નામ સ્મરણનો કરો. એનું પણ એક કારણ છે. મને અહીં સાંખી યાદ આવે છે કે સબ નશા સંસાર કા ઉતર જાત પ્રભાત નાનક નશા નામ કા વો તો રહત દિન રાત. તો આપણે ભગવત ભક્તિનો નશો કરીએ, આપણે સારા કાર્યોનો નશો કરીએ, આપણે સમાજ સેવાનો વેગ ધારણ કરીએ, એ દિશામાં આગળ વધવાનું છે. અને આ જ સાચો સમય છે. આપણે સંકલ્પ લઈએ, કારણ કે દૃઢ ઈચ્છા શક્તિ અને સતત પ્રયત્નો દ્વારા સમાજને વ્યસન મુક્ત બનાવીને આપણે માં સોનલના સ્વપ્નના ચારણ સમાજનું નિર્માણ કરી શકશું. અને મને પૂરી શ્રદ્ધા છે કે એ શક્ય છે. આપણા માટે એ શક્ય છે. બસ નિષ્ઠાવાન પ્રયાસોની જરૂર છે. અંતે મને માં ભગવતી તો એ છે કે માં આરાધના કરતા ને, માં જ્યારે જ્વાલા મૈયાની સ્તુતિ કરતા ને ત્યારે માં કહેતા, એને ત્યારે પણ કર્તવ્ય પરાયણતાનો બોધ આપ્યો છે. માં કહેતા કે યમ યાત ના હો નર્ક દુઃખ કર્તવ્ય પથ છોડે ન હમ. યમ યાત ના હો નર્ક દુઃખ કર્તવ્ય પથ છોડે ન હમ. દમ દમ તિહારા જબ જબે મર મિટે મુખ મોડે ન હમ. હે ચારણી સુખકારણી બ્રહ્મચારણી આયે શરણ. હે ચારણી સુખકારણી બ્રહ્મચારણી આયે શરણ. બસ આ વાત સાથે અને આ સાથે હું મારા વક્તવ્યોની વિરામ આપીશ. જ્ઞાતિ ગંગાના દર્શન કરીને પાવન થઈ રહી છું. આવી રૂડી પહેલ માટે હું આયોજકોને વધાવીશ. કારણ કે સોનલમાએ જે કાર્યો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, એ શિક્ષણ હોય, એ વ્યસન મુક્તિ હોય, એ કાર્યોને સમાજમાં જાગૃતિ લાવીને જ આપણે સોનલ બીજની સાચી ઉજવણી કરી રહ્યા છીએ. તો બસ આ સાથે વિરમું છું. બધાની જય માતાજી. ખૂબ ખૂબ આભાર.